ગુડ મોર્નિંગ. CHRF અને પાટીદાર સમાજ ગાળાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કરી આપનું સ્વાગત કરતા ધન્યતાની લાગણી અનુભવું છું. ચેરમેન શ્રી ઔડા, માજી ચેરમેન શ્રી ઔડા, હાલમાં ચારુ શેખ ચાંગાના પ્રમુખ શ્રી, ચરોતર મોટી 27 લેવા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ શ્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના કોષાધ્યક્ષ એવા શ્રી સુરેન્દ્ર કાકા ખૂબ જ જવાબદારીઓના ભારને પણ હળવાશથી ઉઠાવી પોતાના વ્યક્તિત્વને વધુ પ્રકાશિત કરનાર અને ગાડા ગામનું નામ રોશન કરનાર એવા સુરેન્દ્ર કાકાનું આપના વચનમાં આપનું ખૂબ ખૂબ હૃદયના ઊંડાણપૂર્વક સ્વાગત. શ્રી અશોકભાઈ રમણભાઈ બિન સોમાભાઈ પટેલ કે જેમનું વતન આપણું જ આ નાનકડું ગામ ગાડા હાલ વડોદરા સ્થાયી થયેલ છે અને હાલ ચાલુ સાહેબમાં એડવાઇઝર કમિટીના મેમ્બરશ્રી તરીકે પોતાની સેવારૂપી યોગદાન આપી રહ્યા છે. ત્રીજા આપણા મહેમાન શ્રી વિપુલભાઈ પટેલ, ગામ ડભો, આપણા વિસ્તારના લોકલાડીલા યુવા નેતા અને કન્વીનર શ્રી યુવા ઉત્કર્ષ સમિતિ આણંદ તથા આણંદ જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ શ્રી, આપની સેવા પણ ખૂબ જ પ્રશંસનીય છે એવા વિપુલભાઈ પટેલ અને ડોક્ટર ઉમાબેન પટેલ CHRFમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી તરીકે પોતાની સેવા બજાવી રહ્યા છે અને આ સર્વના આખા પ્રયત્નોથી આ તમામ મહેમાનશ્રીઓનો પરિચય બાદ હું વિનંતી કરીશ શ્રીમાન અંકુરભાઈ પટેલ સાહેબ કે જેમના સદાય હકારાત્મક પ્રયત્નોથી અને આગવી સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિયુક્ત વિચારો થકી આજે આપણે આપણા નાનકડા ગાડા ગામમાં મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરી શકીએ છીએ. એવા શ્રી અંકુરભાઈ પટેલ સાહેબ કે સાહેબ આપ પધારો અને આમંત્રિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરો. શ્રી અંકુરભાઈ પટેલ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ગાડા ગામ એટલે આપણા સમાજનું છેવાડાનું ગામ અને ગાડા ગામની અત્યારની ઓળખ આપણે ગણીએ તો બે વ્યક્તિ દ્વારા વિશેષ થઈ શકે. એક મણીની ટોપાવાળા તરીકે અને જો આજની ઓળખ કરવી હોય તો કાકાના ગુલામના નામ તરીકે જાણીતા માનનીય આદરણીય શ્રી સુરેન્દ્ર કાકાના તરીકે જાણીતા છે. ગુજરાતમાં કોઈ એવું ગામ નહીં હોય કે જેમાં કાકાના નામ ઓળખતો હોય કે કાકાના નામથી નામ ઓળખતા બધા એમને કાકાના ગુલામના નામ તરીકે બોલાવે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદં શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા સર્વ આમંત્રિત મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. સર્વ મહેમાનશ્રીઓનો પ્રેમના પ્રતીક અને શ્રદ્ધાના સેતુ સુવાસરૂપી દાન આપવાના એવા પુષ્પરૂપી સાંકળથી સાંકળી ફૂલોથી તમામ મહાન હસ્તીઓનું આપણે સન્માન કરીએ. કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ છીએ અને હવે પુષ્પગુચ્છ અર્પણ કાર્યક્રમ અને સાલથી સન્માનવાનો કાર્યક્રમને લઈ રહ્યા છીએ. આજના સમારંભના પ્રમુખ શ્રીમાન સુરેન્દ્ર કાકા અને સુરેન્દ્ર કાકાનું પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે પુષ્પગુચ્છ કમિટીના સભ્યો પોતાનું સ્થાન લઈ લેશે. પ્રગતિ મંડળ ગાડાના યુવા અને
ઉત્સાહી એવા પ્રમુખ શ્રીમાન અંકુરભાઈ પટેલ સાહેબ. અંકુરભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે પુષ્પ ગુચ્છથી શ્રીમાન સુરેન્દ્ર કાકાનું સન્માન કરશે. ગાડા ગામના અગ્રણી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ જસભાઈ પટેલ સાહેબ. એમને વિનંતી કરીશ કે ગાડા ગામના જ આપણા હીર નિવાસી સુરેન્દ્ર કાકાનું શાલથી સન્માન કરવામાં આવશે. શ્રી ભૂપેન્દ્રભાઈ જસભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે શાલથી શ્રીમાન સુરેન્દ્ર કાકાનું શાલથી સન્માન કરે. તરફથી શ્રીમાન આચાર્ય સાહેબ શ્રી નૈનેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે માનનીય શ્રી સુરેન્દ્ર કાકાનું પુષ્પગુચ્છથી સન્માન કરશે. ઘણા વખતથી સાહેબ આપ આવ્યા છો તો હવે અમારો પ્રેમનો ભાગ તો તમારે કહેવો જ પડશે. પાટીદાર સમાજ ગાડા તરફથી પણ શ્રી કનુભાઈ મોતીભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે આગળ આવો અને માનનીય શ્રી સુરેન્દ્ર કાકાનું પુષ્પગુચ્છથી સન્માન કરો. પાટીદાર સમાજ ગાડા તરફથી. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રીમાન ચંદુભાઈ મગનભાઈ પટેલ સાહેબને શ્રી સુરેન્દ્ર કાકાનું શાલથી સન્માન કરો. શ્રી સુરેન્દ્ર કાકાનું શાલથી સન્માન કરવામાં આવશે. તાળીઓના ગડગડાટને આપણે શ્રી વિપુલભાઈ પટેલ સાહેબ અને તેમનું પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે વિનંતી કરી શ્રી કેયુરભાઈ પટેલ સાહેબ, પ્રગતિ મંડળ ગાડાના મંત્રી શ્રીમાન કેયુરભાઈ પટેલ સાહેબ પુષ્પગુચ્છથી સન્માન કરશે. અને શ્રી વિરેન્દ્રભાઈ રમણભાઈ પટેલ સાહેબને વિનંતી કરી કે વિપુલભાઈ પટેલ સાહેબનું શાલથી સન્માન કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ત્યારબાદ શ્રીમાન અશોકભાઈ પટેલ સાહેબ કે જે ગાડા ગામના જ છે, હાલ વડોદરા સ્થાયી થઈ રહ્યા છે અને શ્રીમાન રમણભાઈ સોમાભાઈ પટેલના ચિરંજીવ છે એવા શ્રી અશોકભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમાન શૈલેષભાઈ પટેલ સાહેબને ત્યારબાદ પુષ્પગુચ્છથી સન્માન કરશે. ત્યારબાદ વિનંતી કરીશ શ્રીમાન મોરજીભાઈ નારાયણભાઈ પટેલ સાહેબ, મોરજીભાઈ નારાયણભાઈ પટેલ સાહેબને કે શ્રી અશોકભાઈ પટેલ સાહેબનું શાલથી સન્માન કરવામાં આવશે. ત્યારબાદ મહિલા મંડળના બેન શ્રી ચેતનાબેન ઠાકોરભાઈ પટેલ આગળ આવશે અને માનનીય ડોક્ટર ઉમાબેન પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરશે. પ્રદેશ મંડળમાંથી શ્રી કપિલાબેન થોડાભાઈ પટેલ અને શ્રી ચેતનાબેનને વિનંતી કરીશ કે ઉમાબેનનું શાલથી સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણને આખા દિવસ દરમિયાન જે સેવા આપનાર છે એવા શ્રી હર્ષિલભાઈ પટેલ સાહેબ અને એમનું પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમાન ઘનશ્યામભાઈ શંકરભાઈ પટેલ સાહેબ. ત્યારબાદ ડોક્ટર હેતલબેન જૈન એની વિનંતી કરીશ શ્રીમાન મનીષભાઈ પ્રવીણભાઈ પટેલ સાહેબ. ત્યારબાદ ડોક્ટર રિતિનભાઈ પટેલ, હેતલબેન જૈન
પુષ્પગુચ્છથી સન્માન કરશે શ્રી મનીષભાઈ પ્રવીણભાઈ પટેલ. નીતિનભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે વિનંતી કરી શ્રી જયેશભાઈ બેચરભાઈ પટેલ સાહેબ. ત્યારબાદ હું વિનંતી કરી શ્રી ભૂપેન્દ્રભાઈ રામભાઈ પટેલ સાહેબ અને ડોક્ટર શ્રદ્ધાબેન ગાંધી પુષ્પગુચ્છથી સન્માન. ત્યારબાદ હું વિનંતી કરી શ્રી ઠાકોરભાઈ રમણભાઈ પટેલ સાહેબ અને ડોક્ટર રિદ્ધિબેન દેસાઈ સાહેબ પુષ્પગુચ્છથી સન્માન. ત્યારબાદ ડોક્ટર ઠાકોરભાઈ પટેલ સાહેબ અને તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી નરેન્દ્રભાઈ જસભાઈ પટેલ સાહેબ. ત્યારબાદ સુહાનાબેન પઠાણ અને હું વિનંતી કરીશ શ્રીમાન કિરીટભાઈ અંબાલાલભાઈ પટેલ. ત્યારબાદ શ્રી કેતનભાઈ પટેલ વિનંતી કરીશ શ્રી જીતુભાઈ અશ્વિનભાઈ પટેલ. ત્યારબાદ શારદા કેમ્પસમાંથી પધારેલ ચિરાગભાઈ પટેલ અને વિનંતી કરીશ શ્રી નિલેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સાહેબ. કેવલભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમાન વિરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ. રોહનભાઈ શાહ પુષ્પગુચ્છથી સન્માન કરશે શ્રી ગિરીશભાઈ બેચરભાઈ પટેલ. અને રશ્મિકાબેન પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમાન સચિનભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ. શ્રીમાન સચિનભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ.